મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 8 જોતા હતા. કીડી હશે, હતી કે હાથી હશે. એમાં સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રશ્ન નંબર 20 આવ્યા હતા. પ્રશ્ન નંબર 20 અ. પ્રશ્ન નંબર 20 અ છે. બરાબર? 19 ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યા સુધી આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા છીએ. હવે પ્રશ્ન નંબર 20 અ છે. એમાં આપણે જોવાનું કે આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. આપેલા અક્ષર અને ચિત્ર બંને નીચે આપેલા છે. અહીંયા અક્ષર આપેલા છે અને ચિત્ર આપેલા છે. બરાબર? આ ચિત્ર છે એની ઉપર અક્ષર આપેલો છે. એને આપણે ધ્યાનથી જોવાનું છે. પછી શું કહે છે કે ચિત્ર પરથી શબ્દો અને વાક્યો લખો. અહીંયા નીચે જુઓ. અહીંયા શબ્દ આપ્યા છે લખવા માટે. બરાબર? તો શબ્દ આપણે 1 થી 7 લખવાના છે અને પછી એમાં નીચે 2 વાક્ય લખવાના છે. કોઈ પણ આ શબ્દ પરથી કોઈ પણ 2 વાક્ય બનાવવાના છે અને 2 વાક્ય લખવાના છે. તો હવે આપણે ધ્યાનથી શબ્દ પહેલા જોઈ લઈશું. શબ્દ જોઈએ પહેલા. ચિત્ર પહેલા જોવો. પહેલું ચિત્ર આ ઉપર આપેલું છે. પહેલું ચિત્ર અને એની ઉપર શબ્દ શું છે, અક્ષર શું આપેલું છે, આ. બરાબર? તો એ શબ્દ આપણે લખવાનો છે. તો પહેલો શબ્દ શું થશે? શબ્દ લખ્યું છે ત્યાં પહેલો શબ્દ લખો રાત. પછી બીજો શબ્દ છે તો કે કાળી. બીજો શબ્દ આપ્યો છે તો શું છે કે કાળી. પછી ત્રીજો શબ્દ છે દિન. પછી ચોથો શબ્દ પ્રકાશ. ચોથો શબ્દ શું છે? પ્રકાશ. પછી પાંચમો શબ્દ ભરેલો. ભરેલો. છઠ્ઠો શબ્દ રંગોનો. રંગોનો. અને સાતમો શબ્દ શું બને છે? મેળો. મેળો. બરાબર? હવે અહીંયા નીચે વાક્ય આપ્યું છે. જો આપણા સ્વાપોથીમાં નીચે વાક્ય આપેલું છે. તેમાં 2 વાક્ય છે. પહેલું વાક્ય શું બને છે કે રાત કાળી. રાત કાળીને દિન પ્રકાશ ભરેલો છે. પ્રકાશ ભરેલો છે. આપણે આ શબ્દ પરથી આપણે વાક્ય બનાવ્યું તો કે રાત કાળીને દિન પ્રકાશ ભરેલો છે. બરાબર? હવે નંબર 2 બીજું વાક્ય શું છે તો કે માગ તો રંગોનો. માગ તો રંગોનો મેળો. માગ તો રંગોનો મેળો. અહીંયા આપણે ભરેલો છે આ લખ્યો. પાંચમો શબ્દ શું છે? ભરેલો. ત્યાં સુધીનો આપણે આ પહેલું વાક્ય બનાવ્યું. હવે રંગોનો અને મેળો બે શબ્દ બાકી હતા. તો એની પરથી પણ આપણે વાક્ય બનાવી દીધું. કયું બન્યું કે માગ તો રંગોનો મેળો. બરાબર? હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 20 નો બ છે. એ પણ આ પ્રમાણે જ શબ્દ બનાવવાના છે. આ તમે જોયું અને લખ્યું. બરાબર? હવે પ્રશ્ન 20 નો બ છે. તો પ્રશ્ન 20 નો બ જોવો. શું છે કે શબ્દ અહીંયા આપણે ચિત્ર આપેલા છે. બરાબર? તો ચિત્ર પરથી આપણે શબ્દ બનાવવાનો. પહેલાનો શબ્દ શું થશે? આકાશ. આકાશ. પછી બીજો શબ્દ શું બને છે? દિન. દિન. પછી ત્રીજો મામા.
चौथो शब्द रेत, पांचमो रंगो, छठो मेळो, सातमो घरे, પછી આઠમો શબ્દ શું બને છે મારા, નવમો શબ્દ માળો, દસમો શબ્દ કાળી, 11મો શબ્દ આશ અને 12મો શબ્દ શું છે રેલો. બરાબર, આટલા શબ્દ 1 થી 12 શબ્દ. પહેલો શબ્દ શું બન્યો આકાશ, બીજો શબ્દ શું બન્યો દી, ત્રીજો મામા, ચોથો શબ્દ રેત, પાંચમો રંગો, છઠ્ઠો મેળો, સાતમો ઘરે, આઠમો મારા, નવમો શબ્દ માળો, દસમો શબ્દ કાળી, 11મો શબ્દ આશ અને 12મો શબ્દ રેલો. બરાબર. હવે પ્રશ્ન 20 નો બ જોયો. હવે પ્રશ્ન 20 નો ક. તો ચિત્ર પરથી વાક્યો બનાવો. ઉપર ચિત્ર આપ્યા છે, એ ચિત્ર પરથી આપણે વાક્ય બનાવવાનું છે. આપણે જેમ અહીંયા શબ્દ બનાયા ચિત્ર પરથી, એમ હવે ચિત્ર પરથી વાક્ય બનાવવાના છે. હવે પ્રશ્ન નંબર શું આવ્યો ક, 20 નો ક. એમાં વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય શું બને છે કે મારા ઘરે રંગો છે. મારા ઘરે રંગો છે. બરાબર. પછી બીજું વાક્ય આ રાત કાળી છે. આ રાત કાળી છે. પછી ત્રીજો શબ્દ શું બને છે આબતો. આબતો રંગોનો મેળો છે. રંગોનો મેળો છે. હવે ચોથો શબ્દ દિન પ્રકાશ ભરેલો છે. પ્રકાશ ભરેલો છે. પાંચમું વાક્ય દિનેશને પ્રકાશ મામા ઘરે છે. દિનેશ ને પ્રકાશ મામા ઘરે છે. બરાબર. પહેલું વાક્ય શું બન્યું મારા ઘરે રંગો છે. બીજું વાક્ય શું બન્યું આ રાત કાળી છે. ત્રીજું વાક્ય આબતો રંગોનો મેળો છે. પછી ચોથું વાક્ય શું બન્યું કે દિન પ્રકાશ ભરેલો છે. પાંચમું વાક્ય દિનેશને પ્રકાશ મામા ઘરે છે. બરાબર. પછી હવે આપણે પ્રશ્ન 21 જોવો. નીચેના શબ્દના યોગ્ય અક્ષર પર બિંદી મૂકી શબ્દો ફરીથી લખો. બિંદી મૂકવાની એટલે કે ઉપર ટપકું કરવાનું છે. આપણે ઉપર અનુસ્વાર કરીએ છીએ ને એ બિંદી કહેવાય. મયક. મયક પહેલો શબ્દ શું છે મયક. શું આપ્યો છે પહેલો શબ્દ પ્રશ્ન નંબર 21. એમાં પહેલો શબ્દ આપ્યો છે મયક. તો આપણે ફરીથી એને લખવાનો. તો ઉપર બિંદી કરવાની. મ યમ ક. ઉપર બિંદી કરીને આ બિંદી કરી તો શું બન્યું મયંક. પછી ચને ઉપર બિંદી કરવાની ચંદન. પછી ત્રીજું સ ઉપર બિંદી કરવાની તો સાંઢો. આ ચ ઉપર બિંદી કરી. પછી ચોથું શું છે સંતા કુકડી. તો અહીંયા પણ સ ઉપર બિંદી કરો સંતા કુકડી.
પછી પાંચમો શબ્દ શું છે? હ ઉપર કરવાનો, તો હાંફવા. છઠ્ઠો પ ઉપર બિંદી કરવાની, પાંદડું. ડ ઉપર પણ બિંદી કરવાની. અહીંયા બે બિંદી આવે, પ ઉપર અને ડ ઉપર. તો શું બન્યું? પાંદડું. પછી હવે આંખ, તો આંખ ઉપર પણ અ ઉપર બિંદી કરવાની. પછી આઠમો જો શું છે? સારું. તો અહીંયા ર ઉપર કરવાની બિંદી, સારું. પછી નવમું વાંધો, તો વ ઉપર બિંદી કરો, વાંધો. પછી દસમો મરચા, તો મ ર ચા ઉપર બિંદી કરો, ચ ઉપર બિંદી. બરાબર? આ ઉપર આ કરી છે એ શું છે? બિંદી છે. તો અહીંયા શું કીધું છે કે નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર બિંદી. બિંદી એટલે અનુસ્વાર. આને અનુસ્વાર કહેવામાં આવે છે. એ બિંદી કહેવાય. બરાબર? આ બિંદીને શું કહે છે? અનુસ્વાર. કે અનુસ્વાર મૂકી શબ્દો ફરીથી લખવાના છે. તો આપણે શબ્દો ફરીથી લખ્યા. બરાબર? હવે પ્રશ્ન નંબર 22, ખાલી જગ્યા પૂરો. આપણે પ્રશ્ન નંબર 21 જોયો. હવે પ્રશ્ન નંબર 22 શું કહે છે? કે કૌંસમાં આપેલા ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપ્યું છે જવું. તો અમે ગઈકાલે મુંબઈ ગયા હતા. અમે ગઈકાલે મુંબઈ ગયા હતા. આ ખાલી જગ્યા આવ્યું. અહીંયા તમને કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે. શું આપ્યું છે? જવું. ક્રિયા છે તેનો ઉપયોગ આપણે કર્યું કે આપણે ગયા હતા. મુંબઈ જવાની વાત હતી તો આપણે ગયા હતા. તો કે અમે ગઈકાલે મુંબઈ ગયા હતા. હવે નંબર 2 શું કહે છે? મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવે છે. મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવે છે. રસોઈ બનાવે છે. બનાવવાની ક્રિયા કરે છે. મમ્મી રસોડામાં શું બનાવવાની ક્રિયા કરે છે? તો કે રસોઈ. જમવાનું બનાવવાની ક્રિયા કરે છે. તો મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવે છે. પછી ત્રીજી ખાલી જગ્યા, અમે આવતીકાલે ચિત્ર દોરીશું. અમે આવતીકાલે ચિત્ર દોરીશું. કઈ ક્રિયા કરે છે? ચિત્ર દોરવાની. તો ક્યારે કરવાની છે? તો કે આવતીકાલે. આવતીકાલે અમે ચિત્ર દોરવાની ક્રિયા કરવાના છે. તો કે અમે આવતીકાલે ચિત્ર દોરીશું. પછી માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાય છે. માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાય છે. બરાબર? માળી શું કરે છે? ફૂલ છોડને પાણી પીવડાવવાનું કામ કરે છે. તો પછી પાંચમું, હરિતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ગાશે. કઈ ક્રિયા કરે છે? તો કે ભજન ગાવાની.
ભજન ગાવાની ક્રિયા કરશે. બરાબર? તો શું આવે છે? ભજન ગાશે. બરાબર? હવે પ્રશ્ન નંબર 23 જોડકા છે. બરાબર? પ્રશ્ન નંબર 23 માં શું કીધું છે જુઓ. પ્રશ્ન વાંચો. પ્રશ્ન નંબર 23 નો પ્રશ્ન વાંચો. સૂચના વાંચો. શું કહે છે કે વિરોધ અર્થવાળા શબ્દના બંધ બેસતા જોડકા ગોઠવો. વિરોધી અર્થવાળા, આપણે વિરોધી અર્થ છે તો વિરોધી અર્થવાળા જે વાક્ય છે એને આપણે બંધ બેસાડવાના છે. તો અહીંયા આપ્યું છે, પછી અહીંયા ઉત્તર આપ્યું છે અને અહીંયા બ આપ્યું છે. બરાબર? તો અહીંયા આપણે પહેલું શું આપ્યું છે? આગળ. બરાબર? અને પછી વિરોધી શબ્દ છે એટલે અહીંયા ચોકડી આવે. આગળ તો શું આવશે? પાછળ. પછી બીજું ઉપર. તો ઉપર તો શું આવશે? નીચે. ઉપરનો વિરોધાર્થી શું થશે? નીચે. ત્રીજું નાની. નાનીનો વિરોધાર્થી શું થશે? મોટી. પછી જાડી. જાડીનો વિરોધાર્થી શું થશે? પાતળી. પાંચમું શું છે? ચડવું. ચડવુંનો વિરોધાર્થી શું થશે? ઉતરવું. ઉતરવું. પછી શું છે? પહોળું. પહોળું. તો સાંકડું. સાંકડું. બરાબર? સાતમું શું છે? હારવું. તો જીતવું. શું આવે? હારવું તો જીતવું. પછી અહીંયા આઠમું છે. શું છે? ખોલવું. ખોલવું. તો બંધ કરવું. બંધ કરવું. બરાબર? આ વિરોધાર્થી શબ્દ છે. જોડકા છે પણ જોડકામાં આપણે શું કર્યું? જોડકા જોડ્યા. આગળ તો શું થશે? પાછળ. ઉપર નીચે. નાની મોટી. જાડી પાતળી. ચડવું ઉતરવું. પહોળું સાંકડું. હારવું જીતવું. ખોલવું બંધ કરવું. બરાબર? આ વિરોધાર્થી શબ્દ. હવે પ્રવૃત્તિઓ. પાના નંબર 43 ઉપર જુઓ. પ્રવૃત્તિઓ. ગીતનું ગાવાનું છે. મારી દોસ્તી આપણે આગળ આપેલી છે. મારી દોસ્તી ગીત આપેલું છે એ ગાવાનું છે. હવે પ્રશ્ન નંબર 2. ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયેલું છે? પ્રાણીનું નામ અને ક્યાં છે એ લખવાનું છે. બરાબર? કોણ ક્યાં સંતાયું છે એની આપણે વાત કરવાની છે. પ્રાણીનું નામ લખવાનું અને એની સામે શું કરવાનું છે? એ ક્યાં સંતાયું છે એ લખવાનું છે. બરાબર? તો સૌથી પહેલા જો, સૌથી પહેલા તમને શું દેખાય છે? સસલું. સસલું દેખાય છે? તો સસલું ક્યાં સંતાયું છે? એ ક્યાં છે એ લખવાનું છે સામે. બરાબર? જો અહીંયા તમે ધ્યાન આપો. પ્રવૃત્તિમાં પ્રશ્ન 2 ચિત્ર જોયું. બરાબર? તો અહીંયા શું છે? પ્રાણીના નામ અને અહીંયા શું છે? ક્યાં છે. બરાબર? તો પહેલું શું છે? સસલું. પહેલું કોણ છે? સસલું. તો એ ક્યાં છે? તો કે ઊંચા ઘાસની પાછળ. ઊંચા
ઘાસની પાછળ. બરાબર. પછી બીજું શું છે? બીજું શું દેખાય છે? તો કે વાઘ. વાઘ દેખાય છે. એ ક્યાં છે? તો કે ગુફાની પાછળ. ગુફાની પાછળ. પછી ત્રીજું શું છે? સાપ. તો ક્યાં દેખાય છે? તો કે થળની બખોલમાં. થળની બખોલમાં. પછી નંબર 4 શું છે? જીરાફ. જીરાફ દેખાય છે આપણને. તો જીરાફ ક્યાં છે? તો કે જાળીની પાછળ. જાળીની પાછળ. પછી પાંચમું શું છે? વાંદરો. વાંદરો દેખાય છે. વાંદરો ક્યાં છે? તો કે ઝાડની ડાળી પાછળ. ઝાડની ડાળી પાછળ. બરાબર. પછી છઠ્ઠું શિયાળ. શિયાળ દેખાયું આપણને. તો શિયાળ ક્યાં છે? તો કે પર્વતની પાછળ. જુઓ, પર્વતની પાછળ દેખાયું શિયાળ. પર્વતની પાછળ. પછી શું છે? સિંહ. સિંહ ક્યાં છે? જો ચિત્રમાં. સિંહ ક્યાં છે? તો કે પથ્થરની પાછળ. સિંહ ક્યાં દેખાય છે? જો ચિત્રમાં જો. તો ક્યાં દેખાય છે? કે પથ્થરની પાછળ. પછી આઠમું શું છે? ભૂંડ. આઠમું ચિત્ર શું છે? કયું પ્રાણી છે? તો કે ભૂંડ. ભૂંડ ક્યાં દેખાય છે? તો કે કીચડમાં. ક્યાં દેખાય છે? કીચડમાં. બરાબર. પ્રશ્ન પ્રવૃત્તિમાં પ્રશ્ન નંબર 2. તેમાં પ્રાણી ચિત્ર આપ્યું છે. તો ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે જોવાનું છે. પ્રાણીના નામ આપવાના છે અને ક્યાં છે એ જોયું. તો પહેલા આપણને શું દેખાયું? સસલું. તો સસલું ક્યાં હતું? ઊંચા ઘાસની પાછળ. પછી વાઘ. તો ગુફાની પાછળ. પછી સાપ. તો થળની બખોલમાં. જીરાફ જાળીની પાછળ. વાંદરો ઝાડની ડાળી પાછળ. શિયાળ પર્વતની પાછળ. સિંહ પથ્થરની પાછળ. અને ભૂંડ ક્યાં દેખાયું? કીચડમાં. બરાબર. હવે પાના નંબર પાછળ ફેરવો. અહીંયા પ્રશ્ન 3. દોરો અને રંગ પૂરો. બરાબર. ઉપર હાથીનું ચિત્ર જે છે એ દોરવાનું છે. નીચે અહીંયા ખાનું આપ્યું છે. આ ખાનું આપ્યું છે અહીંયા. અહીંયા જે હાથી જે રીતે અહીંયા હાથી દોર્યો છે એ જ પ્રમાણે અહીંયા હાથી દોરવાનું છે. પછી પ્રશ્ન 4. વાર્તા પ્રમાણે અને ત્યારબાદ એન ગેન દિવાગેન વાર્તાનો સંવાદ પહેલા વાર્તા પ્રમાણે અને ત્યારબાદ જુઓ, અભિનય કરો. એ તમારે જાતે જે એન ગેન દિવાગેન કીડી અને હાથીએ જે રીતની વાતચીત કરી એ પ્રમાણે આપણે વાર્તા બનાવવાની છે. પછી નંબર 5. પ્રશ્ન નંબર 5 શું છે? શું કહે છે? કે ચાલો વિચારીએ, મજા કરીએ, પ્રશ્નોના ઉત્તર આપો. મૌખિક આપણે ઉત્તર આપવાના છે. આ ચિત્રમાં શું જુદું લાગે છે? પહેલું ચિત્ર જો, ફૂલ આપ્યું છે. બરાબર. તેમાં શું જુદું લાગે છે? તો કે પતંગિયાના પાંખ. ફૂલ ઉડવા લાગે તો શું થાય? ફૂલ ઉડવા લાગે તો શું થાય? કે બધા ફૂલો ઉડ્યા કરે. પતંગિયાને પાંખો ના હોય તો પતંગિયા ઉડી શકે નહીં. બરાબર. પછી શું કહે છે કે આ ચિત્રમાં શું આપ્યું છે? કે ચિત્રમાં શું ખૂટતું જુદું લાગે છે? તો કે એમાં પોપટની ચાંચ ખૂટતી અને જુદું લાગે છે. પોપટને ચાંચ ના હોય તો શી મુશ્કેલી પડે? એ મરચા ખાઈ શકે નહીં.
તમને કયું પક્ષી ખૂબ ગમે છે, શા માટે, એ તમારે કહેવાનું છે. બરાબર. પછી ત્રીજું ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? આ ચિત્ર છે એમાં તમને શું અલગ લાગે છે? તો કે ઝાડ ઉપર દડો છે, પાંદડા છે નહીં. દડો કેવી રીતે ઝાડ પર આવી ગયો હશે? કોઈએ ફેંકી દીધો હશે અથવા તો મૂકી દીધો હશે. વૃક્ષને ડાળીઓ ન હોય તો પાન આવે નહીં. તમને કેવું ઝાડ ગમે, શા માટે, એ તમારે વિચારવાનું છે. તમારા પ્રિય વૃક્ષનું નામ કહો. તમારો પ્રિય વૃક્ષ હોય એનું નામ તમારે કહેવાનું છે. પછી પ્રશ્ન નંબર 6, નીચેની વાર્તા વાંચો. વાર્તામાંના સંવાદ અભિનય સાથે બોલો. નીચે વાર્તા છે કીડી અને કબૂતરની. ચલો આપણે જોઈએ. એક નદી હતી. નદી કિનારે એક વૃક્ષ હતું. વૃક્ષની ડાળી પર કબૂતર બેઠું. વૃક્ષની નીચે દરમાં કીડી રહે. બંને નવરાશના સમયમાં સાથે બેસીને વાતો કરે. એક વખત વરસાદ પડ્યો. ચારે બાજુ પાણી ભરાઈ ગયું. કીડી પાણીમાં તણાવા લાગી. અરે મને કોઈ બચાવો, બચાવો. કીડી પાણીમાં તરવા લાગી એટલે કીડી શું બોલી કે અરે મને કોઈ બચાવો. ડાળી પર બેઠેલા કબૂતરે બૂમ સાંભળી. તેણે જોયું તો કીડી પાણીમાં તણાવા લાગી હતી. કબૂતર મનમાં વિચારે છે, અરે બાપ રે, કીડી બહેન બિચારા તણાઈ રહ્યા છે. મારે એમને બચાવવા કંઈક કરવું જ પડશે. પણ હું શું કરું? હા, ઉપાય મળી ગયો. વૃક્ષનું એક પાંદડું તોડીને નાખું. કીડી બહેન પાંદડા પર ચડી જશે. પછી હું હળવેકથી તેમને પાંદડા સાથે મારી ચાંચની કિનારે લઈ આવીશ. મોટેથી બોલે છે કીડી બહેન, ગભરાશો નહીં, હું આવું છું. પહેલા કબૂતર વિચારે છે કે હું શું કરું તો કીડી બેન તણાવાથી બચી જાય. પછી વિચાર કર્યો કે હું પાંદડું નાખું નીચે અને કીડીબેન પાંદડા ઉપર આવી જાય અને હું ચાંચમાં પાંદડું લઈ લઉં એટલે કીડીબેન બચી જાય. એટલે એને બૂમ પાડી કે કીડીબેન ગભરાશો નહીં, હું આવું છું. કબૂતરે વૃક્ષનું પાંદડું તોડીને કીડી પાસે નાખ્યું. કીડીએ પાંદડું જોયું. તે તરત જ પાંદડા પર ચડી ગઈ. કબૂતર પાંદડાને હળવેકથી ચાંચમાં પકડીને કિનારે લાવ્યું. કબૂતરે શું કર્યું કે વૃક્ષનું પાંદડું તોડીને કીડી પાસે નાખ્યું. કીડીએ પાંદડું જોયું અને તરત જ પાંદડા ઉપર ચડી ગઈ અને પાંદડું એને કબૂતરે હળવેથી ધીમેથી ચાંચમાં પકડીને કિનારે લાવી દીધું. કબૂતર ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને આજે બચાવી. તમારો ઉપકાર હું કદી નહીં ભૂલું. કીડીએ કબૂતરનો આભાર માન્યો. કીડી બહેન, એમાં આભાર શાનો? આપણે એકબીજાના પડોશી છીએ, વળી દોસ્ત પણ. કબૂતરે કીડીને શું કીધું કે આમાં આભાર માનવાનો ન હોય, આપણે તો એકબીજાના પડોશી છીએ અને વળી દોસ્ત પણ છીએ. થોડા દિવસ પછી ત્યાં એક પારધી આવ્યો એટલે કે શિકારી આવ્યો. કબૂતર ઝાડની ડાળી પર બેઠેલું હતું. પારધીએ કબૂતરનો શિકાર કરવા બાણ તાક્યું. કબૂતર ડાળી પર બેઠો હતો અને જે પારધી હતો શિકારી, એ શિકાર કરવા એને બાણ તાક્યું. ત્યાં કીડી મનમાં બોલે છે, અરે આ પારધી શું કરે છે? મારા પડોશી મિત્ર પર બાણ છોડે છે. કબૂતર ભાઈને તો એની કશી ખબર જ નથી. એ તો મસ્તીથી ઘૂઘું કરે છે. મારે તેમને બચાવવા કંઈક કરવું જ જોઈએ. હું શું કરું? ડાળી સુધી તો પહોંચી શકાય તેમ નથી. ચાલ આ પારધીને ચટકો ભરું. કીડી વિચારે છે કે આ પારધી શું કરે છે? મારા પડોશી મિત્ર એમને બાણ છોડી અને એમને મારવાની કોશિશ કરે છે અને કબૂતર ભાઈને તો ખબર જ નથી. એ તો મસ્ત બેઠા બેઠા ઘૂઘું કર્યા કરે છે. એમને બચાવવા માટે મારે કંઈક તો કરવું પડશે. એ ડાળી સુધી કીડી તો પહોંચી શકે એમ ન હતી એટલે એને શું કીધું કે ચાલ હું પેલા પારધીને શિકારીને જ હું ચટકો ભરી જાઉં. તરત જ કીડી પારધી પાસે આવી.
પારધીના પગે જોરદાર ચટકો ભર્યો. ઓ બાપરે, મને પગે ચટકો કોણે ભર્યો? પારધી તો બૂમ પાડી કે અરે ઓ બાપરે, મને પગે આ ચટકો કોણે ભર્યો છે? પારધીના હાથમાંથી બાણ છૂટી ગયું. તે નિશાન ચૂકી ગયો. અવાજ થતાં કબૂતર ઉડી ગયું અને કબૂતર બચી ગયું. કબૂતરને ખબર પડી કે કીડીબેને જ મારો જીવ બચાવ્યો છે. એટલે કબૂતરે કીડીબેનનો આભાર માન્યો. કીડીબહેન, તમે આજે મારો જીવ બચાવ્યો. તમે મારા સાચા દોસ્ત અને પડોશી છો. બરાબર? એટલે સાચે જ બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. આપણે કોઈની મદદ કરીએ તો આપણી મદદ જરૂરથી થાય. જો આપણે કોઈનું સારું વિચારીએ તો આપણું જરૂરથી સારું થાય છે. એવું આપણે આ વાર્તામાંથી શીખવાનું છે. હવે પ્રશ્ન 7 શું છે કે મોટેથી ગાઓ. ઉંદર મામા કેવા સાણા, ચૂચું કરતા ગાય. મિની પાસે આવે ત્યાં તો દરમાં બેસી જાય. મિની એટલે બિલાડી. કે ઉંદર મામા તો સાણા છે, ચૂચું કરતા ગાતા જાય, પણ જ્યારે બિલાડી આવે તો દરમાં તરત બેસી જાય છે. હવે પ્રશ્ન નંબર 8 શું તે કબૂતરના ચિત્રમાં યોગ્ય રંગ પૂરો. અહીંયા કબૂતરનું ચિત્ર આપ્યું છે, એમાં યોગ્ય રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ નંબર 8 છે એ સ્વાધ્યાય પોથીમાં આપણે પૂરો થયો. હવે પાઠ નંબર 9 છે રંગબેરંગી મસાલિયું. એ રંગબેરંગી મસાલિયુંની વાત છે એ આપણે ચોપડીમાં બીજા વિડીયોમાં જોઈશું.